टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેટલીક આદત છોડવી ખૂબ જ મુશ્કેલ હોય છે. દેશ છૂટી જાય છે, એમ છતાં આદત બદલાતી નથી. એના લીધે કેવી સ્થિતિ સર્જાય છે એ તમે જુઓ. બ્રિટનનું વિમ્બલી શહેર અત્યારે લાલ ચોળ છે. અહીં રસ્તાઓ ઝાડના થડથી લઈને ફોન બૂથ, લેબ પોસ્ટ, પોસ્ટ ઓફિસ, પોસ્ટ બોક્સ, દિવાલો, દુકાનોના શટર અને કમ્પાઉન્ડ વોલ સહિત બધું જ લાલ રંગથી રંગાઈ ગયું છે. આપણે ત્યાં જયપુર ગુલાબી શહેર છે. તમે એમ ના માનતા કે લંડનને રેડ સિટીમાં બદલી નાખવાની કોઈ સરકારી યોજના છે. આ કોઈ માસ્ટર પ્લાન નથી. આ તો મૂળ ભારતીયોની પાન મસાલા ખાઈને, ગુટકા ખાઈને જુદી આદત જે છે ને થૂંકવાની, એની આ વાત છે, જે વિદેશમાં પણ ડાઘા પાડી રહી છે. બધે જ લાલ રંગની આ પિચકારીઓ જોવા મળી રહી છે. ત્યાંના સ્થાનિક લોકો આ જોઈને હેરાન પરેશાન છે. આ લોકો સરહદો ઓળંગીને ગયા, નવા દેશમાં વસી પણ ગયા, પણ જાહેરમાં મિલકતને પોતાની સમજીને ખરાબ કરવાની આદત નથી ગઈ. આખું વિમ્બલી અત્યારે આપણી આ બે જવાબદાર આદતનું પ્રદર્શન બની ગયું છે. દેશ બદલવો કદાચ સરળ હોય છે, પરંતુ આ લાલ ડાઘા પાડતી આદત બદલવી ખૂબ જ કઠિન છે. વાત હવે માત્ર વિમ્બલી પૂરતી સીમિત નથી રહી. બ્રિટનના તમામ શહેરોમાં આ લાલ આતંક ફેલાઈ રહ્યો છે, જ્યાં આપણા ભારતીયો મોટી સંખ્યામાં વસે છે. ત્યાંના સ્થાનિક અંગ્રેજો હવે આ પિચકારીઓ જોઈને ચૂપ નથી રહ્યા. તેમણે ભારે હંગામો મચાવ્યો છે. પરિસ્થિતિ એવી જ સર્જાઈ છે કે સ્થાનિક તંત્રે હવે મેદાનમાં ઉતરવું પડ્યું છે અને અધિકારીઓની સંખ્યામાં પણ વધારો કરી દીધો છે. માત્ર શિખામણથી કામ નથી ચાલી રહ્યું, એટલે હવે ખિસ્સા ખાલી કરવાની તૈયારીઓ પણ રાખવી પડશે. ગમે ત્યાં થૂંકનારાઓ માટે દંડની રકમ વધારી દેવામાં આવી છે. વિમ્બલીમાં સીધો 100 પાઉન્ડ એટલે કે અંદાજિત 12,700 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. લિસ્ટેસ્ટરમાં તો આ દંડ 150 પાઉન્ડ સુધી પહોંચી ગયો છે. વિચાર કરો, એક નાનકડી પિચકારીની કિંમત હજારો રૂપિયામાં ચૂકવવી પડી રહી છે. સ્થાનિક લોકો, અધિકારીઓ અને કર્મચારીઓની હાલત તો જુઓ. બિચારો આજે સાફ કરે અને બીજા દિવસે ફરી ત્યાં લાલ ચિત્રામણ તૈયાર જ હોય. કાઉન્સિલ આ લાલ ડાઘા સાફ કરવા માટે કોન્ટ્રાક્ટરને વર્ષે 30,000 પાઉન્ડ આપે છે. આ કોન્ટ્રાક્ટર્સ બીજું કંઈ નહીં પરંતુ જેટ સ્પ્રેનો ઉપયોગ કરે છે. પણ અફસોસ કે આટલા મોંઘા સ્પ્રે પછી પણ જિદ્દી ડાઘા તો પોતાની જગ્યા છોડવા જ તૈયાર નથી. આખા બ્રિટનમાં જ્યાં જ્યાં ભારતીયોનો વસવાટ છે, ત્યાં ગેરકાયદે રીતે પાન મસાલા અને ગુટખાનું વેચાણ ધમધમી રહ્યું છે. સૌથી મોટી મજાક તો જુઓ, આ લોકો અહીં આવ્યા હતા સારી જિંદગી જીવવા માટે, ચોખ્ખાઈ અને શાનદાર લાઈફસ્ટાઈલ માણવા માટે, પરંતુ અહીં આવીને અનેક લોકોએ એ જ જૂની અને ગંદી આદતોને ચાલુ રાખી છે. જે સિસ્ટમથી કંટાળીને દેશ છોડ્યો હતો, એ જ ગંદકી હવે વિદેશની ધરતી પર તેઓ ફેલાવી રહ્યા છે. કાઉન્સિલે છેલ્લા 12 મહિનામાં થૂંકનારાઓ સામે લાલ આંખ કરીને 644 જેટલા દંડ ફટકાર્યા. અધિકારીઓ હવે બોડી કેમેરા પહેરીને ફરી રહ્યા છે, છતાં તેઓ કબૂલે છે કે આ ગુનો પકડવો લોઢાના ચણા ચાવવા જેવો છે. કારણ કે દંડ કરવા માટે ગુનેગારને રંગે હાથ થૂંકતા પકડવા પડે. અઠવાડિયામાં સરેરાશ 5 થી 10 લોકો માંડ પકડાઈ રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે કોઈ પકડાય છે ત્યારે 10 માંથી 9 લોકો તો એવા ભડકે છે જાણે અધિકારીએ જ કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય. અધિકારીઓ કહે છે કે લોકો પકડાયા પછી ખૂબ જ ખરાબ રીતે વર્તાવ કરી રહ્યા હોય છે. હવે વિચાર કરો કે એક તરફ ગંદા રસ્તા અને બીજી તરફ જ્યારે કાયદો ગાડીઓ બનીને કસાય, ત્યારે શરમાવાને બદલે સામે દાદાગીરી કરવાની, અને આને કહેવાય ચોરી ઉપર સીના ચોરી. કેટલાક લોકો તો દંડ ભરવાના બદલે ભાગી જાય છે. હવે તો હદ થઈ ગઈ છે. બ્રિટનના તંત્રે એવા લોકોના વોન્ટેડ પોસ્ટરો લગાવવા પડે છે કે જેઓ વારંવાર પકડાય છે છતાં સુધરવાનું નામ નથી લેતા. આ એવા લોકો છે જે રસ્તા ગંદા કરતા પકડાય ત્યારે પોતાની વિગતો આપવાની પણ ના પાડી દે છે. એટલે અધિકારીઓએ હવે ગુનેગારોની જેમ તેમના ફોટા જાહેર કરવા પડે છે. આટલી કડકાઈ હોવા છતાં ખાસ ફેર પડવાનો નથી, કારણ કે આ પિચકારીબાજો રાતના અંધારામાં પોતાની કળા બતાવી જાય છે. જ્યારે કોઈ અધિકારી હાજર નથી હોતા
ત્યારે જેઓ થૂકે છે. બ્રેન્ડ કાઉન્સિલના અધિકારીઓ નિયમોનો ભંગ કરીને પાન મસાલા ગુટખા વેચતી દુકાનો પર દરોડા પાડી રહી છે. એમ છતાં ગુટખાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તમે એ પણ વિચાર કરો કે અનેક જગ્યાઓએ ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં પણ બોર્ડ મારવામાં આવ્યા છે, જેનાથી ખ્યાલ આવે કે બ્રિટનના શહેરોને કોણ ગંદા કરી રહ્યું છે. ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં પત્રિકાઓ વેચીને લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે પાન ગુટખાથી મોઢાનું કેન્સર થાય છે. કેટલાકને લાગે છે કે આ રીતે શહેરો લાલચોળ કરીને તેઓ અંગ્રેજો સામે ગુલામીનો બદલો લઈ રહ્યા છે, પણ બદલો લેવાની આ રીતે એકદમ ખોટી છે. બદલો તો આપણે ક્યારનો લઈ લીધો છે, જ્યારે આર્થિક પ્રગતિમાં આપણે બ્રિટનને પછાડી દીધું હતું. એ ગૌરવની વાત છે, પરંતુ રસ્તાઓ પર પિચકારીઓ મારવી એ આપણી ગરિમાને જરાય શોભતું નથી.